નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, યુરોપિયન યુનિયન વિશે તમે જાણો છો? આ યુરોપિયન યુનિયનમાં ઘણા દેશો પણ સામેલ છે, પરંતુ આ જે યુનિયન છે એની રચના શા માટે થઈ એના ઇતિહાસ વિશે એક નજર કરીએ તો યુરોપિયન સંઘ કોઈ એક દેશ નહીં પરંતુ યુરોપના દેશોનું એક એવું ભેગું મંચ છે જ્યાં તેના સદસ્ય દેશોની રાજનીતિ, અર્થવ્યવસ્થા અને વ્યાપારથી જોડાયેલા નિર્ણયો ભેગા મળીને લેવામાં આવે છે. હવે યુરોપીય યુનિયન 7 સંસ્થાઓના 27 દેશોના કામકાજની દેખરેખ રાખે છે. એવામાં આજે આપણે જાણીશું કે યુરોપીય સંઘ ક્યાં છે અને કઈ રીતે કામ કરે છે. તો આ યુરોપીય સંઘ કોઈ એક દેશ નહીં પરંતુ યુરોપના દેશોનું એક ભેગું મંચ છે. હવે દરેક સદસ્ય દેશના એક પ્રતિનિધિ એ આયોગમાં રહેતું હોય છે, જેનું ગઠન આપણા સદસ્ય દેશોની સંપ્રભુતા અને એકતાને બનાવી રાખવા અને કોઈ પણ એવો વિવાદ હોય તેનાથી બચવા અને છુટકારો મેળવવા માટે એક નિકાયના સ્વરૂપમાં કામ કરે છે. હવે હાલમાં યુરોપીય સંઘની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન છે. હવે એ જાણીએ કે કેવી રીતે આ યુરોપીય સંઘ બન્યું અને એની ગઠન જરૂરિયાત શા માટે પડી. તો યુરોપીય સંઘ એક ગઠનની જરૂરિયાત યુદ્ધની વિભીષિકાને જોવા માટે કરવામાં આવી. 1945માં બીજો વિશ્વયુદ્ધ પૂર્ણ થવા પછી યુરોપ મહાદ્વીપ રાજનીતિક, આર્થિક અને સામાજિક રૂપથી લગભગ નષ્ટ થઈ ચૂક્યું હતું. હવે આટલો મોટો વિનાશ થઈ ગયો એ પછી સ્પષ્ટ હતું કે અત્યધિક રાષ્ટ્રવાદ અને અંદરની પ્રતિસ્પર્ધાને મહાદ્વીપનો વિનાશની તરફ ધકેલવામાં આવી રહ્યું છે. એટલે આના પછી શાંતિ, સહયોગ અને વિકાસની જરૂરતથી એક એવું સંગઠન ઊભું કરવામાં આવે એવી અનુભવ થયો. 1946માં બ્રિટનના તત્કાલીન નેતા વિન્સ્ટન ચર્ચિલે સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિક વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવેલા ઐતિહાસિક ભાષણમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની વકાલત કરી હતી. હવે જાણીએ કે એવા કયા દેશો છે જે આના સદસ્યો છે. તો આજે યુરોપીય સંઘ દુનિયાનું સૌથી મોટું આર્થિક અને રાજનૈતિક સંગઠનોમાંનું એક છે. જોકે હાલમાં યુરોપીય સંઘમાં 27 સદસ્ય દેશ છે, જેમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગારિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગરી, આયર્લેન્ડ, ઇટલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નીધરલેન્ડ્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડન છે. 2020માં બ્રેક્ઝિટ જે છે એ બહાર નીકળી ચૂક્યું છે. આ પછી પણ યુરોપીય સંઘ વૈશ્વિક રાજનીતિમાં એક મજબૂત શક્તિ બન્યું છે. હવે દુનિયાની સૌથી વધારે આર્થિક અને રાજનીતિક સાझेदारीઓમાં એડ છે, જે પોતાના સદસ્ય દેશો માટે એક સરખો કાનૂન, કાયદો અને વ્યાપાર નીતિ બનાવે છે. યુરોપિયન યુનિયન એક સરખા શાસન વ્યવસ્થાની અંતર્ગત કાર્ય કરે છે, જેમાં નીતિ નક્કી કરવાથી લઈને કાયદો લાગુ કરવા અને ન્યાયિક નજર રાખવા માટેની 7 અલગ અલગ સંસ્થાઓ જવાબદારી લે છે. તો આ છે યુરોપિયન યુનિયન અને એની ગઠનની જરૂરિયાત શા માટે પડી એ આપણે પણ જાણ્યું. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.